જય માતાજી મિત્રો, મનીષ ગોહિલ અને મારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કુંડિયાની ડોળિયાની વચમાં અમારે કાળાવા મંદિર છે, ત્યાં દર્શન કરવા આવશું. તમે બધા દર્શન કરી લેજો, અંત સુધી બ્લોકમાં બન્યા રહેજો. આપણે મંદિરે પહોંચતા પહેલાં વચમાં હનુમાન દાદાનું મંદિર આવે, ત્યાં તો આપણે દર્શન કરવા જવું જ પડે. કેમેરામેન આગળ વધો એટલે આપણે જોઈ શકો મિત્રો બધા. જે માતાજી આપણે કુંડિયાથી આવીએ એટલે પહેલાં હનુમાન દાદાનું મંદિર આવે, પછી આળવા જઈએ છીએ. એટલે અહીંયા આવીને દર્શન તો આપણે અહીંયા કરવા જ પડે, એટલે આપણે દર્શન કરી લઈએ. તમે બધાય કરી લેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ આળવા અને પેલો ગેટ આવે છે. હાલો કેમેરામેન છે આગળ વધો, હવે દર્શન કરવા જાવશું. બધા તમે દર્શન કરી લેજો. આજ તો પણ હું એકલો નથી આવેલો, ફેમિલી સાથે અંદર દર્શન કરવા આવેલા છીએ. હવે દાદરા ચડ્યા છે મિત્રો, બધા જોઈ શકો. હવે હાલે રાખો, એમ થાકી ગયા એ બા? થાકી ગયા છે તો વાંધો નહીં. હજી તો બહુ આઘું મંદિર છે. અમારે મહિનાદીમાં એકાદી ફેરું તો અમારે અહીંયા આવવું જ પડે, કેમ કે નજારો બહુ ચોમાસાનો નજારો બહુ સરસ હોય. બધું તમને બતાવીશ, અંત સુધી બ્લોકમાં બન્યા રહેજો. હવે આવી ગયા છીએ અમારે હળાવા મંદિરે. ભાવના નંદાઈ તો મારા બા નંદાઈ બેઠા છે મંદિરે. હવે નજારો તમને દેખાડવો હોય બ્લોકમાં અંત સુધી વિડીયો બનાવી દેજો. જય માતાજી મિત્રો, મનીષ ગોહિલ. અમારે આમ કુંડલીજાળા અને આ બધું ડોળિયા એના વશમાં અમારે મંદિર એવું છે. અને મતલબ આ મંદિરનું નામ છે આળાવા. દર વર્ષે મને સાંભળે કે આવું વાત નહીં, હજી હાલ તક અહીંયા દર વર્ષે અમારે આળવાની લાભ છે ત્યારે ખોડિયારમાંની થાય. મારે 5 ગામના માણસો અહીં જમવા આવે છે, પણ એ તારીખ નથી આવી. તારીખ આવશે ત્યારે બ્લોકમાં પાછા બનાવી રહ્યો દેખાડીશ. અને આજે હું અહીં દર્શન કરવા આવેલો છું. અને આજે દર્શન કરવા એક મૂર્તિ અહીંયા છે, ખોડિયારમાંની એક મૂર્તિ અહીંયા છે, અને આ બધી છબી છે. અને જૂનું સ્થળ છે એ નીચે છે, અને ભોળાનાથની લિંક છે. પછી તમને વિડીયોમાં અંત બધી બનાવી રહ્યો, પછી દેખાડીશ. તો હવે આ તમને કાંઈ નજારો છે તમને બતાવવું જોઈજો મિત્રો બધા. ઉપર મંદિરે દર્શન કરી લીધા ને હવે આવી છે નીચે. જ્યાં જૂનું સ્થળ છે એ હવે નીચે છે, તમને બધા બતાવી. જો મિત્રો આ જૂનું સ્થળ છે, ઉપર મંદિર છે એ જ માતાજી છે, આ નીચે બેઠેલા છે. તો જૂનું સ્થળ આ છે, ઉપર તો મંદિર છે. હવે છે આ બાજુ આવી એટલે ભોળાનાથની લિંક પધરાવેલી છે, ધૂણો છે. જોઈ શકો મિત્રો બધા દર્શન કરી લેજો, હું પણ દર્શન કરી લઉં. દર વર્ષે શ્રાવણ મહિનો બેહે ને એટલે એક ફેરું તો અમારે દર્શન કરવા અહીંયા ભોળાનાથે આવવાનું જ હોય. તમે બધાએ દર્શન કરી જાયજો ને કોણ આવેલું છે કોમેન્ટમાં છે લખી નાખજો મિત્રો. હવે મિત્રો આ ગામનો નજારો જોઈ શકો. 4 ગામના વચ્ચે મંદિર આવેલું છે. હવે આમ જુઓ ને તો કુંડિયાળા દેખાય, આમ જુઓ ને તો મિત્રો ડોળિયા નજીક પડે. કેમેરામેન સાયકલ ફેરવો છે, જોઈ જુઓ મિત્રો બધા. હવે અહીંયા જે છે ને એક લિંક પધરાવેલી છે, જૂના જમાનાની છે, બધું મને ન સાંભળે. જોઈ જો. હવે કેમેરામેન આગળ વધુ છે. હવે મિત્રો અહીં નજારો જોઈ શકો મિત્રો બધા, કેમ કાંઈ કેમેરામેન છે આગળ વધો. હવે આમે જે છે ને એક રેલનો પાટો જે છે, હવે બરપણાથી રેલ જાય એટલે સીધી અમારે મોવા જાય છે. હવે રેલ ટૂંક સમયમાં તૈયારી જ છે નીકળવાની. ફાઇનલી મિત્રો રેલગાડી જો આવી ગઈ છે, અને કહેતો હતો ને એ જો અહીંથી રેલગાડી જાય છે, અહીંથી ગાડી જાય સીધી મોવા. કેમ નજારો કંઈ ઘટે જોઈ જુઓ. એક ફેરું તમે અહીં દર્શન કરજો અને નજારો જોઈ શકો મિત્રો બધા. સરસ મજાનું લોકેશન છે, તમે કદાચ ફ્રી હોય તો કોઈ જગ્યા અહીંયા આવી જાય. બસ અહીંથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, ફોલો અને કોમેન્ટ તો લખવાનું ભૂલતા જ નહીં મિત્રો. જય માતાજી.